રામ રામ સીતારામ બધાને જય ગાતળ માતાજી. કેમ છો બધાય? મજામાં ને? તો ભાઈ આજ કંઈ કોન્ટેન્ટ નહોતું આપણા પાસે, થોડોક બ્લોગ ખાલી ગેપ નથી દો ચાલુ કરી લઈએ બરાબર. ને અટાણે આપણે જઈએ હે ભોળેનાથને મંદિરે બરાબર, શિવ ભગવાનના મંદિરે જઈએ અટાણે ગામમાં આપણે બરાબર. હાલો તો આજે સીધા મળીએ. હાલો ભાઈ, અટાણે આપણે આવી ગયા ભોળાનાથના મંદિરે બરાબર. ને આજે આપણે ભોળાનાથના મંદિરે આવતા હતા ને તો એક મને શું મળ્યું એ તમે કોમેન્ટમાં કહીજો. આપણે એક ઘેર જઈને બતાડ્યું જો બરાબર. ભોળાનાથના મંદિરે આવ્યા આપણે, દર્શન કરી લઈએ. ભોળાનાથની કૃપા છે કંઈ. હજી તો રસ્તામાં વૈશમાં મારે વળીને પગ્યા ને તો ભાઈ એકમાં ભોળાનાથે કૃપા કરીને તમે બતાડે કે ત્યાં હું મળ્યો. હજી હું પૂગ્યો હતો. જય હનુમાન બાપા, જય ગણેશ કરતી, જય ગણેશ ભગવાન બરાબર. તમને કોમેન્ટ કહે ભોળાનાથનું તમે પહેલાં દર્શન કરી લો બરાબર. જો પાર્વતી માતાના એવું હાલે ને આપણે હે ને વસ્તુ મળે એવું વાળીએ જઈને બતાડ્યું. ને ત્યાં તો એક લાઈક ને શેર ને એક સબસ્ક્રાઈબ ને મસ્ત મજાને કરી દીજો જે પણ નવા ચેનલમાં હોય બરાબર. એવું હે કંઈક અલગ સીધા વાળીએ પછી જેને મળીએ એવું હે કંઈક. હાલો ભાઈ, આપણે વસ્તુ તમને કહેતા હતા દેખાડ્યું પણ આણે અંદર હે ને. હું રસ્તામાં જતો હતો ને ભોળાનાથના નામ લઈને નીકળ્યો આજે તો ત્યાં હે ને મને કાચ ભોસડ્યો બરાબર. ને હું ખેલ લઈને આવ્યો એવી દેખાતો નથી કીકોર હે એવું. તમને દેખાય તો કહીજો મને. આમાં કંઈક પાણીમાં થોડે છે બરાબર. ગમે ને હતા ગયો એવું હે કંઈક ને. ગોગનભાઈ હે ને તાણ ભેહું લઈને આવ્યા જો બરાબર. એવું હે એવું હાલે આપણે. જેને કહેવાય એમ નાખ્યો પછી દેખાતો નથી. લીલું પાણી છે ને એટલે હું કારની ટ્રાય તમને દેખાડવાનું કરા પણ દેખાતો નથી. ને આ એ કહેતા કે ભાઈ હે ને આજ છે ને બ્લોક થોડોક હાવ 5-6 મિનિટનો થાય બરાબર. 5 મિનિટનો એ છે, 5-6 મિનિટનો બરાબર. એવું હાલે. ગોગનભાઈ ભેહું લઈને નીકળ્યા, ધરાવ કરાવી લીધો ફૂલ ભેહુંની સારે સારે. આંબા આપણા છે, આ કલમી છે ત્યાં ગોઠડીના હે ભાઈ બધાય. આ ગોઠડીના આ તો કલમી છે. આ તો આપણે કલમી વાવ્યા 3 કાશ 5 ઉતા. જો આ બીજો, ઓલો ત્રીજો ને આ ચોથો 4 આંબા ટોટલ. ને આપણું તરબૂચ આજે ત્યાં બહુ મોટો વાર લાગીએ ભાઈ. હજી થોડાક હું વિચાર કરા કે હે ને તરબૂચ થોડાક હજી નાખે છે બરાબર. હું હે કંઈક ને અટાણે તમને કાં દેખાડું. અટાણે આવું કંઈ કોન્ટેન્ટ નહોતું ને કાંઈ બાણે નીકળ્યો ને ભોળાનાથને મંદિર ગોતો એ તમે થોડુંક શૂટ કર્યું બરાબર. એવું હાલે. એવું છે કંઈક કામ કાંઈ ધૂપ દીવાન થઈ ગયા જો 3:00 વાગે ગયા એવું હાલે. મસ્ત મજાના આપણે બ્લોગ ઉતારીએ. હાલે કંઈક. આજ તો તમને બોર થવાના કે બ્લોગમાં કંઈ અટાણે કોન્ટેન્ટ નહીં ને તો હાવ હું કામ હાવ હું એને હાવ સાદો બ્લોગ છે બરાબર. એમ છે કે
મસ્ત મજાને એવું કાં બોલો ને કાં ન બોલો હાલો અહીંથી એવું આપણે બ્લોગનો એન્ડ ટાઈમ થયો ને આપણે બ્લોગ મૂકવો. હાલો તો આજનો બ્લોગ આ જ એન્ડ કરીએ. બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક એન્ડ શેર ને સબસ્ક્રાઈબ ને મસ્ત મજાને કોમેન્ટ કરી દીજો. ત્યાં સુધી કંઈક દેખાડવાનું છે, ભૂલાઈ ગયું મગજમાંથી. કામ દેખાડવાનું હોય છે. તાંજેરાની જો ભાજી રાંધેલી હતી ને રોટલા બાજરાના મસ્ત મજાનું એવું કંઈક છે બરાબર. ને આપણા ઘરની છે તાંજેરાની ભાજી. હાલો તો આજનો બ્લોગ આ જ એન્ડ કરીએ. બ્લોગ સારો લાગ્યો એક લાઈક એન્ડ શેર ને સબસ્ક્રાઈબ ને મસ્ત મજાને કોમેન્ટ કરજો. ત્યાં સુધી મળે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.